પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારું જરૂરી સૂચના આપેલ હોય, જેથી એલસીબી પીઆઈ એનએન ચુડાસમાની આગેવાનીમાં એલસીબી ટીમ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળી કે અરજણ આંબાબાઈ ભોરિયાણી રહે હરિપુરા ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ લઈને ભીમાસર ગામ તરફથી આડેસર ગામ તરફ વેચવા માટે આવનાર છે, જેથી એલસીબી ટીમ લાખાગઢ ગામના પાટિયા પાસે વોચમાં હતી. દરમિયાન ભીમાસર ગામ તરફથી આરોપી અરજણ આંબાબાઈ ભોરિયાણી મોટરસાયકલ સાથે મળી આવતા આ વાહન બાબતે પૂછપરછ કરતા કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવી અને આ વાહન 3 વર્ષ અગાઉ વિક્રમ ઠાકોર રહે કલ્યાણપુરા તાલુકો રાધનપુર આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે પકડાયેલ આરોપી અરજણ આંબાબાઈ ભોરિયાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી 25,000ની કિંમતનું મોટરસાયકલ કબજે કરી આગળની કાર્યવાહી માટે આડેસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી વિક્રમ ઠાકોર પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરી એલસીબી પીઆઈ એનએન ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.